અને આ 6 જણા છે. આપણે 4 ની સામે વોરંટ જ કાઢી દઈએ. તરણેતરમાં ગૌશાળાના લાભાર્થી એક લકી ડ્રો રાખવામાં આવ્યો હતો, જેની ટિકિટ રાખવામાં આવી હતી 499 રૂપિયા, એટલે કે 500 રૂપિયા. અને 500 રૂપિયામાં જે આ ડ્રોની ટિકિટો ઘણા બધા લોકોએ લીધી હતી, લાખો ટિકિટો વેચાઈ હતી. અને વાત કરીએ તો આ ડ્રોના જે આયોજકો હતો, જેમાં 6 નામ આવે છે, અને એ 6 લોકો જ્યારે ડ્રોનો ટાઈમ હતો 11 વાગ્યાનો, પણ રાતના 11 વાગી ગયા તોય પણ કોઈ પણ ત્યાં જોવા મળ્યું ન હતું. ત્યાર પછી મિત્રો અહીંયા માથાકૂટ થઈ જાય છે, પોલીસ પણ આવી જાય છે. પણ એ તો બધું થવાનું, પણ જે પૈસા ભરાઈ ગયા છે એનું શું હવે? તો જલ્દીથી આયોજકો સામે આવી જાય એટલા માટે કલેક્ટર ઓફિસે કેટલાક લોકોએ જઈને અરજી કરી છે. અને ખાસ કરીને જ્યાં મકવાણા સાહેબ છે તેને પણ ખૂબ સપોર્ટ કર્યો, અને જલ્દીથી એ બધું સામે આવી જાય એટલા માટે તેઓએ પણ ફૂલ સપોર્ટ કરીને આગળ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે જલ્દીથી આયોજકો સામે આવી જશે. પરંતુ મિત્રો કેટલાક લોકોએ જે ટિકિટ લીધી છે, એ ટિકિટો કેટલી લીધી છે એના વિશે વાત કરીએ તો એક ભાઈએ 11 ટિકિટ લીધી છે. અને એ 11 ટિકિટ ભાઈ ગણાવે છે, જો 9, 10, 11. હા, તો 11 ટિકિટો લીધી છે. તો આ 11 ટિકિટના પૈસા કેટલા થાય? અને એ પૈસા વેજી આ તાર બાપો પૈસા દેશે. હા, તો મિત્રો આ ભાઈનો પણ વિડીયો સામે આવ્યો હતો. તો 11 ટિકિટો એ ભાઈએ લીધી છે. આ તો ભાઈ એ સામે આવ્યા એટલા માટે, બાકી તો કેટલી ટિકિટો, લાખો ટિકિટો ત્યાંથી વેચાણી છે. અને એ લાખો ટિકિટોના રૂપિયા હવે એ આયોજકો ક્યારે મળશે ત્યારે ખબર પડે હવે શું થવાનું છે. પણ આ તો ગૌશાળાના નામે આપ્યા હતા, પણ એમાં ને એમાં હવે ફ્રોડ થઈ ગયો છે. ભાઈ ગુજરાતમાં આ ડ્રો બિલકુલ ઇનલીગલ છે, છતાં આવા ઇનલીગલ ડ્રો કરવામાં આવે છે અને એમાં ઘણા બધા ફ્રોડ થતા હોય છે. તો આ તો સૌથી મોટો ફ્રોડ થયો, કારણ કે ઘણા બધા એવા ફ્રોડ હોય કે ઇનામો જે છે લાગે નહીં, અથવા તો એમના જે હગાવાલા હોય એમને લગાડી દે. પણ આ તો એ કઈ ઇનામ જ નહીં, હાવ બંધ, એક પણ ઇનામ નહીં. ના આયોજકો જ નતા, બાકી બધા પબ્લિક જેને ટિકિટો લીધી એ પબ્લિક જોવા મળી. પણ મિત્રો હવે જે છે સામે આવી જશે જલ્દી, કારણ કે આગળ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને જલ્દી આ લોકો સામે આવી જશે ને ત્યાર પછી શું થાય એ જોયું જાય. પણ મિત્રો તમે કમેન્ટમાં લખી દેજો કે તમે કેટલી ટિકિટ લીધી હતી, અને લીધી હતી કે નથી લીધી એ પણ લખી દેજો. અને હા, ખાસ કરીને રોજ વિડીયો જોવો છો તો સબસ્ક્રાઇબ કરી દો ને, કારણ કે ઘણા બધા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરી દેજો.